તો કેમ છો મારા વાલા ખેડૂત મિત્રો પશુપાલક મિત્રોનું આજના નવા વિડીયોની અંદર તમારું દિલભર્યું હાર્દિક સ્વાગત છે। ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રો, શું પણ મિત્રો તમારા જે ઘરમાંથી તમે મિત્રો માખી મચ્છરો તમે પકડવા માગો છો? આપણે મિત્રો આગળનો જે વિડીયો બનાવ્યો હતો સ્પેશિયલ મિત્રો પશુ માટે બનાવ્યો હતો। હવે મિત્રો તમારા ઘરમાંથી મિત્રો તમે માખી મચ્છરો છે તે તમે ભગાડી શકો છો। માર્કેટમાંથી મિત્રો તમારે કોઈ પણ મોટી મોટી જે દવાઓ ખરીદવાની હવે જરૂર નથી। તમે જે મોર્ટેન ખરીદતા હોય, ગુડ નાઇટ ખરીદતા હોય, હવે મિત્રો તમે 2 3 4 વસ્તુ છે જ હવે મિત્રો તમે 0 રૂપિયાની અંદર કહીએ તો પણ મિત્રો તમે ઘરમાંથી માખી મચ્છરો હવે તમે ભગાડી શકો છો। માખી મચ્છરો કડવાથી આપણને ઘણા બધા જે બીમારીઓ છે તે પણ ફેલાતી હોય છે। ચોમાસાની અંદર જો વાત કરીએ તો ચોમાસાની ઋતુની અંદર માખી મચ્છર કડવાથી આપણને તાવ આવતા હોય છે, ડેન્ગ્યુ થઈ જતા હોય છે। અને જે ભારત આખા ગુજરાત એટલે કે ઇન્ડિયાની જો વાત કરીએ તો ઇન્ડિયામાં મિત્રો દર સાલ મિત્રો માખી મચ્છર અને કરડવાથી ડેન્ગ્યુ જેવા રોગો છે તે પણ ફેલાતા હોય છે। હવે મિત્રો તમારા ઘરમાંથી મિત્રો તમે ચૂટકીઓની અંદર માખી મચ્છરો છે એ તમે ભગાડી શકો છો। સૌપ્રથમ મારા વહાલા મિત્રો જો વાત કરું તો માખી મચ્છર ભગાડવા માટે મિત્રો તમારે જે લીમડાના જે કડવો લીમડો આવે છે તેના પાન છે તે પણ તમારે લઈ લેવાના છે। મિત્રો જો અત્યારે ચોમાસાની ઋતુ છે, જ્યારે મિત્રો તમારે કેવા પાન લેવાના છે તે પણ તમને સંપૂર્ણ માહિતી આપી દેવાના છે। તમારે જે સૂકા જેવા પાન છે તે પણ લેવાના છે, કારણ કે મિત્રો અત્યારે ચોમાસાની ઋતુ છે, એકદમ મિત્રો વાદળછાયું વાતાવરણ રહેતું હોય છે। અને આપણે હવે મિત્રો લીમડાના પાન છે તેને હવે કઈ રીતે સુકાવવા, સૌપ્રથમ જો વાત કરીએ તો મિત્રો તમારી પાસે ગેસ હોય અથવા મિત્રો તમારી પાસે લોખંડની તવી હોય તેની અંદર મિત્રો નાખી તમારે જે પાન છે તે સૂકવી દેવાના છે। જ્યારે તમે આમ કરશો તો મિત્રો પળપળ જેવા પાન છે તે થઈ જશે। ત્યાર પછી મિત્રો તમારી પાસે કોઈ પણ મિક્સર મશીન હોય તેની અંદર તેને જે લીમડાના પાન નાખી અને તમારે પેસ્ટ જેવું તૈયાર કરી લેવાનું છે। સૌપ્રથમ જો મિત્રો લીમડાના પાન છે એ તમારે ગેસ ઉપર તવી ઉપર મૂકી તેને આપણે જે ગરમ કરી દેશો તો એકદમ સૂકા થઈ જશે। સૌપ્રથમ વાત કરીએ લીમડાના પાન। બીજા નંબરની અંદર જો વાત કરીએ તો સૌપ્રથમ મિત્રો તમારા જે ડુંગળી છે તે પણ લઈ લેવાની છે। એક ડુંગળી લેવો છો તો પણ ચાલશે। એક ડુંગળી તમારે ફોલી દેવાના અને તેના પાંદડા છે જે તેના ફૂતરા તે પણ સાથે સાથે આપણે કામની અંદર લઈ લેવાના છે। અને ત્રીજા નંબરની અંદર આપણે જે લસણ છે, લસણની 1 2 કળી છે તેને પણ આપણે સાથે સાથે ફોલી દેવાના છે। ને ત્યાર પછી મિત્રો વાત કરીએ તો ત્રીજા નંબરની અંદર છે તે મિત્રો આપણે કપૂરની ગોળી છે તે પણ લેવાની રહેશે। ત્યાર પછી મિત્રો આપણે જે સરસોનું તેલ છે એ પણ સાથે સાથે મિત્રો તમારે લેવાનું રહેશે। સૌપ્રથમ જો લીમડાના પાન છે, બીજા નંબરની અંદર મિત્રો સૂકી ડુંગળી, તેના ફોતરા પણ આપણે જ્યાં નંબરની અંદર છે મિત્રો લસણની 1 2 કળી, અને ચોથા નંબરની અંદર છે મિત્રો કપૂરની ગોળી, અને પાંચમા નંબરની અંદર છે તે મિત્રો સરસોનું તેલ। આપણે પેસ્ટ કઈ રીતે તૈયાર કરવાનો છે, સૌપ્રથમ આપણે લીમડાના પાન લઈ લઈશું થોડા, ત્યાર પછી મિત્રો બીજા નંબરની અંદર ડુંગળીના ફોતરા, ત્યાર પછી મિત્રો ત્રીજા નંબરની અંદર લસણ અને લસણના ફોતરા પણ આપણે લઈ લેવાના છે, અને ચોથા નંબરની અંદર મિત્રો કપૂરની ગોળી। આ બધું મિક્સ કરી દેવાનું છે અને આપણે એકદમ પેસ્ટ છે તે તૈયાર કરી દેવાનું છે। તમારી પાસે મિત્રો કોઈ પણ મિક્સર મશીન હોય આ બધું તેની અંદર નાખી અને આપણે પેસ્ટ છે તે તૈયાર કરી લેવાનું છે, કારણ કે મિત્રો સૂકો પેસ્ટ છે તે તૈયાર થાય છે। અને તમારા છઠ્ઠા નંબરની જે વસ્તુ છે તમારી પાસે મિત્રો આટલા થોડા 4 5 જેવા લવિંગ હશે તે પણ તમારા થોડા એડ કરી લેવાના છે। તેનાથી અને તેના સુગંધથી જ માખી મચ્છરો તેનાથી દૂર છે તે ભાગવા લાગશે। સૌપ્રથમ જો લીમડાના પાન, બીજા નંબરની અંદર ડુંગળી, લસણ, ત્યાર પછી મિત્રો કપૂરની ગોળી, સરસોનું તેલ, અને છઠ્ઠા નંબરની અંદર છે તે મિત્રો થોડા છે લવંગ છે તે પણ લઈ લેવાના છે। ત્યાર પછી મિત્રો વાત કરીએ તો તમારી પાસે જે દિવાળીની અંદર આપણે જે દીવડા આવે છે તે લઈ લેવાના છે, અને દીવડાની અંદર આ જે પેસ્ટ આપણે જે સૂકો મસાલા જેવો પેસ્ટ છે તે દીવડાની અંદર આપણે છે તે ભરી દેવાનો છે। ને તેની અંદર 2 રૂના જે દીવા છે તે પણ બનાવવાના છે, અને જે આપણે સરસોનું તેલ છે તે પણ દીવાની અંદર નાખી દેવાનું છે। ત્યાર પછી મિત્રો તેને તમારે સળગાવવાનું છે, જેમ દીવાની જેમ સળગશે અને તેનાથી તે સુગંધોથી જ માખી મચ્છરો તેનાથી છે તે દૂર ભાગવા લાગશે। સાઈડમાં મિત્રો તેનું બધું જે ઓલરેડી તમને આ વિડીયો હું તમને બતાવવાનો છું કે આ રીતે તમે તૈયાર કરતા જશો અને તમારા જે માખી મચ્છરો ભગાવવાની દેશી દવા છે એ તમે બનાવી શકો છો। તો ચાલો આજના વિડીયોની અંદર આટલું જ, ફરી મળીશું નવા વિડીયોમાં નવા એક સરસ ટોપિક સાથે। વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો ચાલો બીજા વિડીયોમાં ફરી મુલાકાત કરીશું।